એનું બોલવા વાળું કોણ? અને પછી તમે જોયું હશે આ સરકાર સામે અમે બાળકોની શાળામાં પૂરતા શિક્ષક મુકાય એના માટે બોલીએ છીએ, સારી શાળાઓ થાય એના માટે બોલીએ છીએ, દવાખાનાઓમાં પૂરતા સાધનો મળે, પૂરા ડોક્ટરો હોય એના માટે બોલીએ છીએ, આશા વર્કર બહેનો માટે બોલીએ છીએ, આંગણવાડી બહેનો માટે બોલીએ છીએ, આપણા ભણેલા ગણેલા યુવાનોને નોકરી મળે, અહીંયા આટલી મોટી જીઆઈડીસી છે ત્યાં નોકરી મળે એના માટે બોલીએ છીએ. તમે મોબાઈલમાં જોયું હશે અમારા વિસ્તારોમાં ખેતીવાડી લાઇટો માટે અમે બોલ્યા છે, બસોની સુવિધા માટે અમે બોલ્યા છે. તમે મને વિધાનસભામાં બોલતા પણ તમે જોયો હશે, સડક પર આંદોલન કરતા પણ તમે જોયા હશે. ત્યારે આટલી મોટી પાર્ટી, આટલી મોટી સરકાર, એમને લાગ્યું કે આ આદિવાસીનો છોકરો, આજનો છોકરો, લવર મુછીયો છોકરો અમારી સામે બોલે છે, એમ કરીને મને જેલ કરાવવામાં આવી. તમે મોબાઈલમાં કદાચ જોયું હશે, બધાને ખબર હશે મને જેલમાં નાખવામાં આવ્યો હતો. જેલમાં નાખવામાં આવ્યો, મને ઠીક છે, મને તો જેલમાં નાખે મને કઈ વાંધો નથી. મારા ધર્મપત્નીને પણ લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, મારા બહેનોના જમાઈને લઈ ગયા, મારા પીએને લઈ ગયા. ત્યારે હદ થઈ, રાજનીતિની બી હદ થઈ, મર્યાદાની બી હદ થઈ. ત્યારે પછી પણ અમે ક્યારે એમની સામે ઝૂક્યા નથી, કેમ કે અમારી તાકાત તમારા જેવા નાના નાના લોકો છે અમારી પાછળ ઉભા છે, એ જ અમારી તાકાત છે. આજે તમે અમારી સાથે અમારી 1 કલાકથી રાહ જોઈને ઉભા હતા. આજ તમારો પ્રેમ, તમારા આશીર્વાદ એ જ અમારી તાકાત છે. એટલા માટે અમે આટલી મોટી પાર્ટી સામે લડીએ છીએ. સાથે સાથે એ પણ અપેક્ષા રાખીએ છીએ તમારો બધાનો આવો જ પ્રેમ, આવા જ આશીર્વાદ અમને ભવિષ્યમાં પણ મળતા રહે. એટલે આજે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ હોય, દેશના કોંગ્રેસના નેતાઓ હોય, બધાએ પણ નક્કી કર્યું કે ચૈતરભાઈ આદિવાસી સમાજનું લડે છે. ભાજપ એમને આટલા બધા સામ દામ દળ ભેદ નીતિ અપનાવે છે, છતાંય ભાજપમાં જતા નથી. અમારે સાંસદ જ બનવું હોય તો આજે ફોન કરી અહીંથી, તો ભાજપ વાળા આજે ટિકિટ મારી જાહેર કરી દે. આજે એ લોકો જીતવા માટે કામે લાગી જાય, પણ પછી આદિવાસી સમાજનું બોલનારું કોણ? એટલા માટે અમે એ લોકો સાથે નથી જતા, એ લોકો સામે અમે લડીએ છીએ. આદિવાસી સમાજ 30 વર્ષથી એમનું શાસન છે, ગુજરાતમાં એમની સરકાર છે, દેશમાં એમની સરકાર છે. આપણા સંસદ સભ્ય વડીલ, એમને પણ આપણે બહુ મોકો આપ્યા છે. આટલા વર્ષેથી આપણે એમને લાવ્યા છે, એમની પણ હમણાં ઉંમર થઈ ગયેલી છે, એમણે પણ હમણાં સમજવું જોઈએ. એમને પણ વિનંતી કરીએ છીએ કે એ પણ પોતે સમજે. આજે લોકો ચૈતરભાઈની માંગ કરે છે તો ચૈતરભાઈને પણ એક મોકો મળવો જોઈએ ને. તો ચૈતરભાઈને પણ એક મોકો મળવો જોઈએ આદિવાસી સમાજ માટે બોલવા માટે. ત્યારે આજે કોયલી માંડવી ગામમાં લગભગ આખું ગામ મને સાંભળવા માટે, મને જોવા માટે અહીંયા ઉપસ્થિત થયું છે. ત્યારે તમે બધા અહીંયા ઉપસ્થિત થયા છો, તમારા પર મને પૂરો વિશ્વાસ છે, ભરોસો છે. સ્વાર્થ વગર તમે મને સાંભળવા માટે આવ્યા છો. અને કોયલી માંડવીમાં તમારે ઈમાનદારી છે કે કોયલી માંડવીમાં તો મને તમે આ બૂથ તો જીતાડીને આપવાના જ છો, પણ કોયલી માંડવીના વડીલો, કોયલી માંડવીના યુવાનો, કોયલી માંડવીના માતા બહેનો એકવાર નક્કી કરી લેશે તો નેત્રંગ તાલુકાના અડધા ગામોમાં મને તમે જીતાડી આપો એવી તાકાત છે તમારા પર. આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે વિચાર વિમર્શ કરીને ઘડી કાઢવામાં આવેલી છે. અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી. પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી 30 વર્ષથી 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે
એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે. ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે, એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો, ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે. જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ તપાવતા રહીશું. સંદીપભાઈ, છેલ્લા કેટલાય દિવસોથી નારાજગી તો વ્યક્ત થઈ જ રહી છે, કોઈ પ્રકારનું એની સામે પોઝિટિવ રિસોલ્યુશન આવતું નથી, તો આનું આગળનું સ્ટેપ શું? માત્ર રજૂઆતો જ કે પછી કોઈ કડક એક્શન બી જોવા મળશે? મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માંગતા નથી, કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી. આ માત્ર સંદીપ માંગરોલા, પરિમલસિંહ રાણા, દલપતસિંહ વસાવા, હસુભાઈ પટેલ, શેરખાન પઠાણ, સુલેમાનભાઈ પટેલ કે જે તમામ અન્ય જિલ્લાના વરિષ્ઠ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી. ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકાર્ય છે, પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ. કોઈ બાંધછોડ નથી. સંદીપભાઈ, એવું કહી શકાય કે જો કદાચ તમારી માંગણીઓ ના સંતોષાય તો તમે સામૂહિક રાજીનામા આપશો અથવા તો પછી તમે અપક્ષમાંથી લડશો? શું રણનીતિ હોય શકે? રણનીતિના અનેક વિકલ્પો છે. જેવો સમય આવશે એ સમય પ્રમાણે એનાથી તમને અવગત કરાવતા રહીશું, પણ આ વાતનો એક જ અર્થ છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે તો એમાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી. સંદીપભાઈ, આજની પત્રકાર પરિષદ એ શું શક્તિ પ્રદર્શન કહી શકાય? પત્રકાર પરિષદમાં શક્તિ પ્રદર્શન કરવાનો કોઈ હેતુ નથી. મોવડી મંડળ સુધી અને પ્રદેશ સમિતિ અને ખાસ કરીને એનાથી પણ વિશેષ ભરૂચ સંસદીય મત વિસ્તારના જે મતદારો છે, જે પ્રજાજનો છે, કોંગ્રેસના પાયાના જે કાર્યકરો ગામડામાં બેઠેલા છે, જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વિસ્તારવાનું કામ કરી રહેલા છે, એના સુધી આ સંદેશો પહોંચાડવા માટેનું એક આજનો આ કાર્યક્રમ છે. સંદીપભાઈ, ફૈઝલ પટેલે રાહુલ ગાંધીને પણ રજૂઆત કરી હતી આ બાબતે, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં અને ત્યારબાદ આ જાહેરાત થઈ ગઈ આમ આદમી પાર્ટીને ટિકિટ ફળવાઈ. તો હવે શું તમારી રજૂઆત બીજે કઈ જગ્યાએ હશે એનાથી આગળ? અમે પણ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અધિકૃત જાહેરાત કરે એની રાહ જોઈને બેઠેલા. આજે જયારે અધિકૃત જાહેરાત થઈ જ ગઈ છે ત્યારે સ્પષ્ટ સંદેશો અમે તમામ આગેવાનો ભેગા થઈને આપવા માંગીએ છીએ કે જ્યાં સુધી કોંગ્રેસનો સિમ્બોલ અમે છોડવા માંગતા નથી અને એ માંગણી પક્ષ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ. હાઈકમાન્ડ સામે ચેલેન્જ કહી શકાય? ચેલેન્જનો કોઈ પ્રશ્ન નથી. હાઈકમાન્ડની સમક્ષ અમારી માંગણી મૂકવા માટે અમે વિવેકપૂર્ણ રીતે એમની સાથે વાર્તાલાપ અમારા ચાલુ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે એને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી અને માંગણી જે છે એની પ્રાયોરિટી એમની પણ છે અને ચોક્કસ એના ઉપર એ પુનઃ વિચાર કરશે. અને હું ભરોસા સાથે તમને કહી શકું છું કે આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે. હું પહેલા પણ કહી ચૂક્યો છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર ઉમેદવારી કરશે. સંદીપભાઈ, વાત ખાલી માત્ર શક્યતાઓની છે, પણ જો ચૈતર વસાવા કોંગ્રેસમાંથી જો લડવા માટે જો સ્વીકારે તો તમે એમને સ્વીકારશો? કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે. આ માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે. કોંગ્રેસનો સિમ્બોલ અમને મળશે તો અમે કોઈના પણ માટે કામ કરવા માટે તૈયાર. એ માંગણી મારે કરવાની રહેતી નથી. એનો નિર્ણય ચૈતર વસાવાએ પોતે કરવાનો હોય છે. એ વાતને તમે સમર્થન આપો છો? હું કોંગ્રેસમાં શા માટે છું? કોંગ્રેસની આ જ વિચારધારા જે છે એ વિચારધારાથી હું પ્રભાવિત છું. કોંગ્રેસની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે, ઇન્ટરનલ લોકશાહી છે
અને એ આંતરિક લોકશાહીથી હું પ્રભાવિત છું અને એટલા માટે હું કોંગ્રેસમાં છું. અને લોકશાહી છે એટલા માટે આજે હું ખુલીને આ વાત પક્ષના મોવડી મંડળને કરી શકવાની મારી શક્તિ છે. અન્ય પાર્ટીઓમાં આવી લોકશાહી નથી અને એના જ કારણે મને આજે પણ વિશ્વાસ છે કે કોંગ્રેસનું પ્રદેશ અને શીર્ષ નેતૃત્વ જે છે અમારું એ ચોક્કસ આના ઉપર પુનઃ વિચાર કરશે અને આ બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર લડશે એ વાતનો મેસેજ તમારા માધ્યમથી સ્પષ્ટપણે આપને આપું છું. જુઓ, ગઠબંધન અધિકૃત જાહેર થવા પહેલાના જે નિવેદનો છે એ બાબતે ચર્ચા કરવી અયોગ્ય છે. ગઠબંધન અધિકૃત રીતે જાહેર થયું છે ત્યારે અમારે જે પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હતી એ વાત અમે પહોંચાડી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે નિવેદનો સ્વર્ગસ્થ અહેમદ પટેલ માટે કરવામાં આવેલા છે, જે નિવેદનો અમારું શીર્ષ નેતૃત્વ છે અને જેનાથી હું પોતે રાહુલ ગાંધીના લીડરતાથી પ્રભાવિત છું અને એમના માટે પણ જે નિવેદનો કરવામાં આવેલા છે અને જે તે સમયે પાર્ટીના લોકોએ વખોડી કરેલા છે. સવાલ છે અધિકૃત રીતે ગઠબંધનની જાહેરાત અને એ જાહેરાત થયા પછી જે રીતે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈક અમારે વાત કરવાની છે એ વાત ચાલી રહેલી છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, ફરી પાછો દોહરાવું છું કે અમારો એજન્ડા કોંગ્રેસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ અમે લઈને જ રહીશું ત્યાં સુધી જંપીને બેસીશું નહીં અને એના માટે જે હદે જવાનું એ હદે જવા માટે આ કોઈ ધમકી નથી, પણ આંતરિક લોકશાહીની અંદર અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે અને એ અધિકારના કારણે આ વાત હું આપની સમક્ષ કરી રહી છું.